વાત કરીએ બોટાદના રાણપુરમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ વધી છે ત્યારે મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી દ્વારા બેઠકનું આયોજન કરાયું છે। દારૂડિયાઓના ત્રાસને લઈને આ બેઠક યોજાઈ હતી। વેપારી એસોસિએશન, પોલીસ તંત્ર અને આગેવાનો હાજર રહ્યા હતા। દારૂડિયાનો ત્રાસ વધતા વેપારી મહામંડળે રજૂઆત કરી હતી। પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હોવાને આધારે હવે ઘટનાને મામલે કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે। જે મીટિંગ કરવામાં આવે છે એમાં મોટાભાગે વેપારી એસોસિએશન અને પોલીસ તંત્ર, મામલતદારશ્રી અને એમની પ્રેઝન્સમાં મીટિંગ કરવામાં આવેલી છે। રાણપુર તાલુકાની અંદર જે વારંવાર દારૂડિયાઓનો ત્રાસ છે, દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે, એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી। એ બાબતે પોલીસ તંત્ર અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું અને એમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીઆઈ શ્રીને સૂચના આપવામાં આવી છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે। સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેચાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદાર શ્રી અને મને પણ આપવામાં આવે, જેથી કરીને એને તરત જ આપણે ડામી શકાય। તથા જે રાણપુર જે છે એના જે સિટીઝન છે જે અને તાલુકો છે એમાં જે સિક્યોરિટી છે લોકોની, એ જવાબદારી તંત્રની છે અને તંત્ર દ્વારા એને ડામવામાં સંપૂર્ણ પ્રયત્નશીલ છે।